તપસ્યામાં હતા બાબા. હા હા. અને એને કીધું, એ બાબા મને મંદિરે જવું છે. રસ્તો કયો ને. ત્યાં બાબા ગુસ્સા ઉપર આવી ગયા. એને શ્રાપ દીધો, તું મંદિરે તો પોગી જાય, ત્યાં જઈને તું એક ભગવાન મૂર્તિ બની જાય અને તું બધા લોકોને ખતમ કરીને ખાઈ જાય. ત્યાંથી એવું થાય છે. પણ હવે 2026 ને 2025 આવ્યું છે. હવે અહીંયા ભગવાનની મૂર્તિ બની ગઈ છે અને મંદિર છે. નીચે મંદિર હતું એ ખતમ થઈ ગયું છે અને ઉપર ભગવાનનું મંદિર છે. હવે કોઈ ડર જેવી વાત નથી. વાહ વાહ, સાચી વાત. પૂરી કહાની ખતમ. હવે કઈ બીક નથી. નેક્સ્ટ પાર્ટ છે ને કહું. 2400 માં માલસિકાનું એક ગામ છે. ત્યાં એક મંદિર છે. ત્યાં બહુ બધી ઘડિયાળ હતી 2400 માં. તો ત્યાં ઓટોમેટિક એક ઘડિયાળ હાલતી અને એમાં એક ફૂડ ડિરેક્ટર ટીમ આવી. એ ચેક કરવા ગઈ. એને એમ તો ભૂત છે. મશીન ટુ 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 થવા માંડ્યું. અને જેને ભૂત બતાવે એ ફોન કાઢ્યો, જોયું ભગવાનની મૂર્તિ હતી. ઓટોમેટિક બટન દબાઈ દે, હવા મૂડી અને ઓટોમેટિક હલવા મળે. એમાં પછી ભૂત ડિરેક્ટર હજી એક હતું. જોયું ને તો એમાં એક આત્મા હતી જે એ બધું કરી શકે અને એને ખાવાની હતી. રાક્ષસની મૂર્તિ હતી. એટલે ઈ ઘડિયાળમાં આવી ગયો રાતના 2 ઉપર ખાટો. અને સવાર હતો એમાંથી હાંસ પડી ગઈ. કોઈ નહોતું. અહીંયા કોઈ ન આવે. જંગલમાં ઈ હતું. એમનો પછી મોત થઈ ગઈ લોકોની. ત્યાંથી સ્ટોરી પૂરી છે. અને ઈ છે ને ઈ મંદિર લોક કરી દીધું છે. પણ હવે કોઈ બીક નથી. આમ ભગવાનનું મંદિર બની ગયું છે. એની બાજુમાં ખાડી છે. ત્યાં નીચે મંદિર હતું. નીચે ભૂતની મૂર્તિ હતી. ત્યાં છે એવું થતું હતું. પણ હવે ઉપર મંદિર બની ગયું છે અને એ જગ્યા ખતમ થઈ ગઈ છે. અહીંથી કહાની પૂરી. હવે બીક જેવું નામ છે નહીં.